હેલો શિવ ભક્તો, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આપનો દિવસ મહાદેવજી ખૂબ જ કલ્યાણકારી બનાવે. આજે આપણે વાત કરવી છે મહાદેવજીને શું ચડાવવાથી શેની પ્રાપ્તિ થાય. તો આપણે એની વાત કરતા પહેલાં ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને અને મહાદેવજીને પ્રણામ કરી લઈએ અને પછી આપણે આજની શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતા પિતાય નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. તો ભક્તો, મહાદેવજીના મંગલચરણ પછી આપણે આગળ વધીએ તો મહાદેવજીને શુદ્ધ જળનો અભિષેક કરવાથી મનની શાંતિ મળે છે, સ્વભાવ નમ્ર બને છે. અને શુદ્ધ જળની અભિષેક તો લગભગ બધા કરે છે અને ઘણા એવા યંગ જનરેશનને પણ ઓળખું છું જે રેગ્યુલર ભગવાનને શુદ્ધ જળનો લોટો ચડાવે છે. ગાયના દૂધનો અભિષેક કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને લાંબુ આયુષ્ય મળે છે. દહીંનો અભિષેક કરવાથી અડચણો દૂર થાય છે, સંપત્તિમાં વધારો થાય છે. મધનો અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે ભક્તો, અને વાણીમાં મીઠાશ આવે છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. અને શેરડીના રસનો અભિષેક જો કરીએ ને તો આપણી આર્થિક તંગી દૂર થાય છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. કેટલે બધા કૃપાળુ છે ભગવાન કે આપણને આ બધા જ એણે ઓપ્શન આપ્યા છે. ઘીનો જો અભિષેક કરીએ ને તો શારીરિક નબળાઈ દૂર થાય છે, વંશની વૃદ્ધિ થાય છે. અને ભક્તો, ગંગાજળથી જો અભિષેક કરીએ ને તો તમામ પ્રકારના માનસિક ક્લેશો દૂર થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જો આપણે ચંદનના જળનો અભિષેક કરીએ ને તો આપણને સમાજમાં કહેવાય માન, સન્માન, કીર્તિમાં, પ્રતિષ્ઠામાં વધારો થાય છે. હવે જો આપણે સુગંધિત તેલથી અભિષેક કરીએ આપણે તો આપણને ભૌતિક સુખ સુવિધાઓ અને ભોગવિલાસની બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. અને જો આપણે પંચામૃતથી અભિષેક કરીએ તો તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે. અને ભગવાનને જો સાકર ચડાવીએ ને આપણે તો દુઃખમાંથી મુક્તિ મળે છે, સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. એમ કહેવાય કે શેરડીનો રસ અને સાકરથી આપણને સ્નાયુઓ નબળા હોય ને તો એ પણ મજબૂત થાય છે. કાળા તલ અને સરસવ જો ભગવાનને આપણે ચડાવીએ ને તો જો શનિ દોષ કોઈને હોય ને તો એ પણ દૂર થાય છે અને શત્રુઓ ઉપર વિજય મળે છે. શરીરના રોગો દૂર થાય છે. મહાદેવજીને મગથી જો આપણે અભિષેક કરીએ ને તો સુખ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે. અને જો ચણાની દાળ આપણે ચડાવીએ ને તો એ આપણા દરેક શુભ કાર્યમાં આપણી પ્રગતિ થાય છે. એટલું જ નહીં, પણ આપણે જે કોઈ કાર્યનો આરંભ કરીએ ને એ સફળતાપૂર્વક કરી શકીએ છીએ. ચણાની દાળ મહાદેવજીને ચડાવવી કે અર્પણ કરવી એ તો ચણાની દાળ ચડાવવાનું એટલું બધું પુણ્ય છે કે સુવર્ણદાન બરાબર માનવામાં આવે છે. અને ચણાની દાળનું એ મહત્વ છે કે ચણાની દાળથી જો વિવાહ યોગ ન હોય તો વિવાહ યોગ બને છે. અને આપણા કોઈ અજ્ઞાત ઋણ હોય કે કોઈ પીડા હોય તો એ પણ દૂર થાય છે. અને ખાસ મંગળવારે શિવલિંગ ઉપર જો મસૂરની દાળ ચડાવવામાં આવે તો આ દેણામાંથી મુક્તિ થાય છે. જો આપણી પર દેણું થઈ ગયું હોય ને તો આપણે મંગળવારે શિવલિંગ ઉપર મસૂરની દાળ ચડાવી અને આપણે મંગળ દોષ હોય ને તો એ પણ દૂર થાય છે. અને જો આપણે શિવલિંગ ઉપર કાંગ અને જુવાર ચડાવીએ ને તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક રોગ દૂર કરવા માટે બીલીપત્રની સાથે કાળા તલવાળા જળનો અભિષેક કરવો. બીજું એક ખાસ અગત્યની વાત એ છે કે મહાદેવજીને ક્યારેય કેતકીનું ફૂલ નહીં ચડાવવાનું, કંકુ, હળદર, આ બધા સૌભાગ્યના દ્રવ્યો નહીં ચડાવવાના. બાકી મહાદેવજી તો ભોળા છે, એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ ને આપણી પણ કૃપા વરસાવે છે. તો બોલો મહાદેવજીની જય. તો આપણે પણ સંકલ્પ કરીએ કે જેટલું થઈ શકે એટલું કરીશું. અને જો એક લોટો જળ રોજ આપણે ચડાવી શકીએ, નજીક મંદિર હોય તો ચોક્કસ કરવું જોઈએ. અને આપણી બીજી જે કંઈ ઈચ્છા હોય એના માટે પણ આપણે કરવું જોઈએ. તો દર્શકો, મહાદેવજીની પ્રાર્થના સાથે આજની વાત આપણે પૂર્ણ કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ. ઓમ નમઃ શિવાય. ચાલો સૌને મહાદેવ હર
કાલે નવી વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો.